હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે અને મજામાં જ રહેવાનું. ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બન્યા રહેજો વિડીયોમાં. મારે આજે જવાનું છે ભૂરખ્યા હનુમાન દાદાએ, એટલે હું નીકળી ગયો ભૂરખ્યા હનુમાન દાદાએ જવા. ગાડી લઈને જવાનું છે આજ ભૂરખ્યા હનુમાન દાદાએ. તો બન્યા રહેજો વિડીયોમાં. અમે નીકળી ગયા છે ભૂરખ્યા હનુમાન દાદાના દર્શન કરવાના. મારી હારે છે ભરતભાઈ અને ગોપાલભાઈ. અમે ધીમે ધીમે ગાડી લઈને નીકળી ગયા છે. તો બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ. અમે પહોંચી ગયા ભૂરખ્યા હનુમાન દાદાના દર્શન કરવા. અને અહીંયા જોયું તો આજ શનિવાર છે તો ટ્રાફિક તો છે બહુ. એટલે ભરતભાઈ કે પહેલાં આપણે હાથ પગ ધોઈ નાખ્યું. એટલે હાથ પગ ધોઈને અમે આવી ગયા દર્શન કરવા દાદાના. ને ઊભા રહી ગયા છે એ લાઈનમાં, કેમ કે લાઈનમાં તો ઊભું જ રહેવું પડે દાદાના દર્શન કરવા હોય તો. પછી તો અમે આવી ગયા મહાદેવના દર્શન કરવા, કેમ કે ભૂરખ્યા હનુમાન દાદાને બાજુમાં જ છે મહાદેવનું મંદિર, બાજુમાં જ છે. એટલે અમે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ આગળ. ને આ બાજુ આવી ગયા છીએ સદગુરુના શરણના દર્શન કરવા. એટલે અમે કરી લીધા છે સદગુરુના દર્શન. અહીંયા તમે જુઓ તો ખરા કેટલી ટ્રાફિક છે. આજ શનિવાર છે એટલે ટ્રાફિક છે, નકર ના ટ્રાફિક હોય. અને આ છે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે આ મંદિર. ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર છે, 55 કરોડના ખર્ચે બનવાનું છે આ મંદિર. પછી તો અમારા ગોપાલભાઈ કે ઘડીક આપણે અહીંયા બેસવી, એટલે ઘડીક અમે બેઠા, દર્શન કર્યા ને બેઠા. કે અમે આવી ગયા ધીમે ધીમે લોબી તરફ, કેમ કે અહીંયા છે ખુલ્લું વાતાવરણ. ને અમારે જવાનું છે રસોડામાં બધું જોવા, એટલે અમે જઈએ છીએ રસોડામાં. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ. ને તમને બતાવી દઉં કે અહીંયા પરિષદીમાં શનિવારે શું શું હોય. અહીંયા તો 24 કલાક ચાલુ જ હોય, 4 દિવસ. એટલે તમે જોઈ શકો છો. આ છે ભૂરખ્યા હનુમાન દાદાનું રસોઈ ભોજનશાળા. આ બધી અત્યારે તો ટેબલ જ છે, બધી જગ્યાએ ટેબલ છે. બગદાણા જાવ તો ત્યાં ટેબલ છે ને અહીંયા પણ ટેબલ જ છે. અને હવે આપણે પણ મારી સાથે જોઈ લો ભૂરખ્યા હનુમાનજી મહારાજનું રસોઈ ઘર. આ છે રસોઈ ઘર. અહીં રોટલી બનાવવાનું મશીન છે, ઇલેક્ટ્રોનિક મશીન છે. રોટલીનો નાનો પીંડો નાખે એટલે રોટલી બનીને જ બહાર નીકળે, એ રીતનું આ મશીન છે. આ ભાઈ આપણે જાણીતા છે, ઓળખીતા છે. આ ભાઈ પણ લાલભાઈ આપણા ઓળખીતા છે. અને એની બાજુમાં આગળ આવશે અમારા ગોપાલભાઈ. આ છે અમારા ગોપાલભાઈ. એ ભાઈ એના ભાઈબંધ છે. ગોપાલભાઈ અહીં સેવામાં આવે જ છે. અને અમારા ભરતભાઈ પણ અહીંયા થોડોક સેવા કરે છે. રોટલી જ બનીને ત્યાં નીકળે છે, તમે જોઈ શકો છો. ને આ દાદા છે એ શાક હલાવે છે, કેમ કે શાક લઈ જવાનું. આ મહાપ્રસાદ છે, હનુમાન દાદાનો પ્રસાદ છે, થાળ ધરવાનો. તમે જોઈ શકો છો. ને આ અન્નપૂર્ણા માતાજીનું નાનું ઉપર. ને આ લોટ ઓલો થાય છે, ડોવાય છે લોટ ત્યાંની. તમે જોઈ લેજો એકવાર. દાદા કરે છે. અને અહીંયા રોટલી ત્યાર નીકળે છે, તમે જોઈ શકો છો. મશીનમાંથી સીધી જ રોટલી નીકળે. ઘીવાળી જ રોટલી ખવડાવવામાં આવે છે, જુઓ તમે. તો બન્યા રહેજો વિડીયોમાં. વાગી ગયા હતા બપોરના 12 ને પ્રસાદ લેવાનું થઈ ગયું હતું શરૂ. એટલે અમે પણ સાથે સાથે પ્રસાદી લઈ લીધી. થોડીક ઊભા રહેતા અમે પણ સેવામાં. અને હવે અમે પ્રસાદી લઈને ધીમે ધીમે નીકળી જઈશું. બન્યા રહેજો વિડીયો. આ છે ભૂરખ્યા હનુમાનજી મહારાજનું મંદિર. ને આ બધું માનો કે હોલ છે મોટો, બેસવા લાયક છે ભૂરખ્યા હનુમાનજી મહારાજનું. આ બધું આ પબ્લિકે પણ શનિવાર છે એટલે બહુ છે પબ્લિક આજે. ને અમે પણ ધીમે ધીમે હવે નીકળી રહ્યા છીએ બહાર, કેમ કે હવે અમારે પણ નીકળવાનું છે ઘર તરફ. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ સુધી. પછી તો અમારા ગોપાલભાઈ નથી માનતા, એટલે અમારા ગોપાલભાઈ વધેરી નાખ્યું શરીફળ. ને પછી આવી ગયા આમ બજારમાં રમકડા લેવા, કેમ કે છોકરા હોતું લેવાના હતા. અમે અમારા ગોપાલભાઈ કે રમકડા તો મારે લેવા છે, એ જીત કરવા માંડ્યા. તો પછી અમે એને રમકડા લેવા નીકળી ગયા. તો ભૂરખ્યા હનુમાનજી મહારાજની બહાર મેન બજાર છે. એટલે અહીંયા છે રમકડાનો સામાન બધું, જે તમારે વસ્તુ જોઈએ એ મળી રહે. પછી તો અમારા રમકડા જોયા, અમે ઘણા રમકડા હતા અહીંયા. રમકડા જોયા, બહુ ઝાઝા છે રમકડા તો. પણ આપણે તો કાંઈ કામના નહીં. ને અમારા ગોપાલભાઈ કે મારે તો લેવો જોઈએ. અને ભરતભાઈ લઈ લીધો દડો. અમારા ગોપાલભાઈ દાંત કાઢે છે ભરતભાઈનો દીવો ઉતર્યું છે એટલે. અને ગોપાલભાઈએ પણ ગદા લઈ લીધી છે. હવે અમે ધીમે ધીમે નીકળીશું ઘર તરફ. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ સુધી.
એમાં પછી પાછા નીકળી ગયા આગળ ને આવી ગયા લારીએ. એટલે લારીએ મને તો આવી ગઈ ઢીંગલી ધ્યાનમાં, એટલે મેં તો લઈ લીધી ઢીંગલી. અમારા ભરતભાઈ ને ગોપાલભાઈ લે છે માળાવું. હવે પાછા અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અને અમારા ભરતભાઈ હવે આકાશે ગયા એક્ટિવા. ગોપાલભાઈ તો બહુ સોડા પીધી. અમારા ગોપાલભાઈને તો સોડા બહુ ભાવે, એટલે બહુ પીવે સોડા. તો વિનારી જો ઉગી ગયા હતા ઘરે ને